સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર માતાજી બધી હાજર નરવા રાખી. કેમ છો બધા મજામાં? અને આપણા આજના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજથી મોન્સૂન ચાલુ થઈ ગયું છે. જુઓ, ઝીણા ઝીણા સાટા ચાલુ થઈ ગયા છે. હવે વરસાદ ટૂંકમાં 1-2 દિવસમાં થઈ જ જવો જોઈએ. જોઈ લો, વાતાવરણ એકદમ ક્લીન વાતાવરણ છે. વરસાદ થઈ જ જાય 2-3 દિવસમાં એવું છે, કારણ કે ગરમી એટલી છે ને કે હવે બાકીની એટલી. બફારો 2-3 દિવસ છે, બફારો બહુ છે. અને રૂબી, તને શું છે? બેહી જા, વહી જા બાથરૂમમાં, વહી જા, જા દે બાથરૂમમાં. આમ નહીં, બાથરૂમમાં લે. અને બાજુ લુગડા ધોઈ રહ્યા છે, કારણ કે ધોઈ નથી હામતી એટલે છે ને ભાઈ અટાણમાં લુગડા લઈ લીધા છે. અને આપણે છે ને હંજવારી ભાણા ને એવું બધું કરી નાખી, ફર્યું બર્યું વારવાનું સી કમ્પ્લીટલી બધું કરી નાખીને પાર્ટનર ગયા છે આજે કામે. એટલે આગળ બનતા રહેજો. હાલો, હંજવારી ભરાઈ ગઈ ને હવે આપણે છે ને ફરી બરી ભરી નાખી. અભિયાન લઈ લઈ. ગરમી બાકી એવી ગરમી છે. આટલી છે કે હા વરસાદ થઈ જ જવો જોઈએ, કે રહેવાતું નથી. હા, વરસાદ થાય ક્યાંક ને બારે. અહીં એવું છે 2-3 જિલ્લામાં વાવણી થઈ ગઈ છે. એવું ન કંઈક વાવણી નથી થઈ. હવે આજે અહીંયા શરૂઆત થઈ છે. જે થાય ભગવાન ધન્ય થઈ ગયું થાય. હાલો, વાસી કામ કરી લીધું તો વરસાદ આવી ગયો. જઈ લો, ઝીણો ઝીણો ઝરમર ઝરમર ચાલુ થઈ ગયો. ઝરમર અટાણમાં બાઈએ લુગડા તો ધોયા, પણ હુકાવા કઠણ છે. આજ ઝરમર ચાલુ થઈ ગયો છે. આવી ગયો બા મેહુલ્યો. હે
થઈ જા હો લગભગ. જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? બધા મજામાં છો? આપણે ગયા હતા ટ્રેક્ટરમાં ને ટ્રેક્ટરમાંથી છે ને આવતારીએ આપણે છે ને વરસાદ ચાલુ થઈ ગયો ઝીણો ઝીણો. ભોજ્યો ભજાવીને ભોજ્યો ભજાવીને આવતારીએ. અમારા પાર્ટનર એમ કે તમે ભોજ્યો ભજાવીને ભોજ્યો ભજાવીને આવ્યા પાછા. આમાં મામેરું હોવા આમાં ગયું કઈ- તઈ મને ખબર જ આને હું કઈ રીત કહેવાય એમ. કા રીત કહેવાય કામ ન હોય તો આવતું રહેવું પડે મને ને. ખબર જ હતી હવારે જો કા ક્યાંય સંગદુ હોય કા આમ નથી આમ જો વરસાદ ચાલુ હોય ઝીણો ઝીણો થઈ ગયો. ક્યાંય સંગદુ હોય કા પૂગશે નહીં પાછળ ખબર કઈ જ ઘટે જ હતી. નહીં. સંગ દ્વારકી તો ભાઈ જાવું પડે એમાં ન હાલે. કા બાકી ઝીણું ઝીણું આખી રાત ચાલુ હતું હવાનું ચાલુ થયું કોઈ દી તમારે ભૂલ હાલે જ થોડો નહીં. ગારો થઈ ગયો ને એટલે પછી અમે આવતા રહીએ. બાકી ત્યાં કઈ જે હોય નહીં ત્યાં શું કહું? હાલો હવે અમાર પાર્ટનર છે ને ચૂલે વરગું છે રસોઈ પાણી વેલા કરી નાખી સાટા છૂટી ના થોડીક ચા પાઈ દો. ચા પીવી હોય ચા ઢોળું છે પી ચા. વગર ટાટોળે ચા તો પી જ જઈ ને આપણે. નહીં મજા આવી જાય. ચાર ગામમાં વરસાદ પડી રહ્યો છે. તમે આપણું ગામ જાય જોઈ લ્યો. કાંઈ ઘટે જ નહીં. મુરલીધર દુકાન આપણા ગામ બાઈને જાય છે. હવે નિહાર છે આમ નારિયેલી બારીલી જમવાનો કાંઈ ઘટે જ નહીં. તમે તમારે જીકા રાખો બાકા જીકી. મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે જુઓ ધીમી ધારે વરસી રહ્યો છે વરસાદ જોઈ લ્યો. ધીમે ધીમે રેડું સારું નાખી ગયો અને શેકેલ માંડવી ખાવી હોય ને તો હાલો જુઓ માંડવી શેકી નાખી છે રસોઈ કરી નાખી છે અને હવે છે ને હમણાં ક્રિશભાઈ આવે ને એટલે બપોરા કરી લઈ. વરસાદ આવી ગયો કા ઉદયભાઈ? હેલો, ગુડ મોર્નિંગ, રાધે રાધે. વરસાદ આવી ગયો. વરસાદ આવી ગયો એટલે વાવણી લાયક હજી નથી થયો ભાઈ. વાવણી લાયક તો હજી નથી. અને મારે આ ગલુડિયાને હક નથી જઈ હેઠી બેહી જાય હળિયા હળી હાવ કોણ વરસાદ સાટાની હેઠીની ગુડ આયલામ હેઠી બેહી જા બસ ન્યા બેહી જા કે પગવારી નો બેહે વરસાદ બહુ લાગે આને. વહી જા બાથરૂમમાં જા ઉપર બાથરૂમમાં ડાયરેક્ટ પલળતી નહીં. ફાઈટ 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 ફેંકવા માંડ લે જવા દે બાથરૂમમાં ઘરી જા હાલ નીકળતી ની બાયણે બસ હાવ ફાયદું ભરાણી જુઓ અહીંયા ઘર પાસે બારોબાર જોઈ લ્યો. હે આ પાણી નો ભરાવો એ લેવાનો છે. આ પાણી ક્યાંથી આવ્યું છે? ગામમાંથી આવ્યું એવું લાગે. અને આપણા લુગડા હુકવા તો એ જોઈએ ટીપા પડે લથપથ થાવ. એક લુગડું આજ નહીં હુકાય બા. ઉદયભાઈ ઊભા છે એમાં જુઓ. હવે હવાના લુગડા તો ધોયા પણ આજ લુગડા હુકાવા પણ છે નહીં બધાય નીતરે જોઈ લો. એક લુગડું નથી હુકાવાનું આજ. આજ ન ધોયા હોત ને તોય સારું હતું. બાને એમ થયું કે આજ હું છે ને લુગડા ધોઈ નાખું. આ ભાઈડું જુઓ ને ભરાણ્યું છે બારોબાર જોઈ લો. આ ગામનું પાણી બધું ઓણશે ને અહીં ડેલા પાસે જ આવશે. અહીં આપણે જોબ ભરાણી જઈએ. આનું એક કાર્યક્રમ કરવો જોઈએ. હેલે રૂપી બાયણે નીકળ રસોડામાં ખરી ગઈ બોલ હાલ તો નીકળ બાયણે ખોઈટારી નીકળ જવા દે હાલ. તે એક થકવી દીધા હાવ કે પગવારી નથી બેહતી સાની મુનીની બે એકવા બાથરૂમમાં જા કા ઘરમાં કરવું ને કા જ્યાં આવે ત્યાં કરવું. કઈ જાજે અંદર ધરવી દીધા અહીંયા તો હાવ ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે ને બધા બપોરા કરવા બેસી ગયા. જુઓ પાર્ટનર ઉદયભાઈ આમ બા છે આમ ક્રિશભાઈ છે હાલો બધા બપોરા કરવા. પાર્ટનર હાલ છે ને ભીંડાનું શાક. આજ તો મારા પાર્ટનર છે ને ડાયા ડમરા થઈ ગઈ કાજ છે ને ભીંડાનું શાક હાલશે મને રસો દેજે એટલે ને રસો આપ્યો હતી મરસાદે જો બાય ને વઘારેલા છે એટલે હાલો છે ને જો બપોરા પાણી કરી લઈ પછી હા પાર્ટનર થાય છે ને ભોજ્યો પજાવીને આવ્યા. સવારે હું પાર્ટનર તમને કહેતી હતી કે આ વરસાદ છે તમારે ધૂળનું કામ નહીં હાલે. હાઈકું નહીં એ તો પછી નો જ હાલે ને આમાં પછી ભરવામાં નો હાલે ને માનવું થઈ જાય ધૂળ જામી જાય વરસાદ થાય છે. અથાણું મરચાં ડુંગળી શાક ને રોટલી